હું કરણસિંહ ચાવડા, પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ, સભ્ય કોર કમિટી. આપ સૌ મીડિયાના મિત્રોનું સ્વાગત કરું છું. આજે અમારા સમગ્ર ગુજરાત રાજ્યના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જિલ્લાના સંગઠનોની પ્રતિનિધિત્વ કરતી કોર કમિટીના સભ્યોની મિટિંગ આજ રોજ શ્રી હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય રજપૂતપુરા રાજકોટ ખાતે મળી. આ મિટિંગની અંદર જુદા જુદા મુદ્દાઓ વિશે આગેવાનોએ ચર્ચા કરી. અમારી અત્યારની ચર્ચા જે છે એને અમે પાર્ટ 1 નામ આપીએ છીએ. અહીંયા રૂપાલાજીની ઉમેદવારી અમને આશા છે કે રદ થવાની જ છે, પણ તે પહેલા ઉમેદવારી એ નોંધાવે એ પહેલા અમારા જે કાર્યક્રમો છે અને એની જે ચર્ચા થઈ છે એ આ બધા સર્વે હોદ્દેદારોની અનુમતિથી સંકલન સમિતિની કોર કમિટીને સમગ્ર ક્ષત્રિય સમાજની અનુમતિથી આપ સૌને જાહેર કરું છું. આપ જાણો છો એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એ માટેના આવેદન પત્રો આપવાનો દોર એ છેલ્લા 7 દિવસથી ચાલી રહ્યો છે. આપના માધ્યમથી વિનંતી કરું કે જે પણ તાલુકા અને જિલ્લામાં આ બાબતનું આવેદન પત્ર આપવાનું બાકી હોય તો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો સાથે લઈને, કારણ કે આ એક ધર્મ યુદ્ધ છે, અસ્મિતા યુદ્ધ છે, એટલે તમામ સમાજો, ગુજરાતના તમામ સમાજો અમારી સાથે છે. એટલે જ્યાં આવેદનપત્ર બાકી હોય ત્યાં કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રીની કક્ષાએ જ્યાં જ્યાં જે જિલ્લા તાલુકામાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા બાકી હોય એ તમામ જગ્યાએ આવેદનપત્ર અપાય. આ અમારો મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2 કે અમારા જિલ્લાના સંમેલનો એ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યા છે. ભાવનગરમાં સંમેલનનું આયોજન થયું, એમાં પણ 10,000 ઉપરાંત ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો હાજર હતા. એ જ પ્રમાણે સુરેન્દ્રનગરમાં પણ 10,000 ઉપરાંત અમારા ભાઈઓ, બહેનો અને માતાઓ ઉપસ્થિત હતી. આવતીકાલે 7 તારીખે ધંધુકા ખાતે સાંજે 5 કલાકે અસ્મિતા સંમેલનનું ક્ષત્રિય સમાજ અને સમાજ સાથે જોડાયેલા તમામ વર્ગો, તમામ સમાજોની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે. એટલે હું આપના માધ્યમથી સૌને જાણ કરું છું કે આવતીકાલના 7 તારીખના ધંધુકા ખાતેના સંમેલનમાં પણ મોટી સંખ્યામાં તમામ સમાજો જેને અસ્મિતા સાથે સાંકળી લઈ, કારણ કે આ ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત નથી, આ સમગ્ર ભારતના ઇતિહાસને વિકૃત કર્યો છે. ત્યારે તમામ સમાજને અમે અપીલ કરીએ છીએ કે બેન બેટી, દરેકની બેન બેટી હોય, એટલે આ ધર્મ યુદ્ધમાં આપ પણ જોડાઈ અને મોટી સંખ્યામાં હાજર રહેશો. એ જ રીતે હું આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ગુજરાતના બાકીના જિલ્લાઓ અને તાલુકાઓ જ્યાં અમારા સંગઠનો ચાલે છે એ તમામને વિનંતી કરું છું કે આપ પણ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગ્રામ કક્ષાએ અસ્મિતા સંમેલનનું આયોજન કરો અને કોર કમિટીને એની જાણ કરો. કોર કમિટીના આગેવાનો, સમાજના આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહેશે. એટલે દરેક જિલ્લામાં અમારો સંમેલન થશે એવી આજે અમારી કોર કમિટીમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આગળના મુદ્દામાં હું આપને જે વાત કરવા માંગુ છું એ પ્રમાણે કે અમારી જે ઉમેદવારી પહેલાની રણનીતિ છે એનો આ પણ ભાગ છે. અમે આ પ્રયાસ બધી જ જગ્યાએ કરવાના છીએ. જ્યાં જ્યાં લોકસભા, જ્યાં જ્યાં 26 સીટ ઉપર
અમે એવો પ્રયત્ન કરવાના છીએ, પણ શરૂઆત રાજકોટથી કરવાના છીએ કે રાજકોટ બેઠક ઉપર 400 ઉપરાંત ઉમેદવારો, એમાં જે સમાજ અમારી સાથે જોડાવા તૈયાર હોય, ના કેવળ ક્ષત્રિય સમાજ, 400 ઉમેદવારી પત્રો ભરાવાના છે અને એનું પણ અમે નક્કી કરી લીધું છે. અને એના માટે રાજકોટમાં આ મીટિંગ પત્યા પછી આ રાજકોટના જે સામાજિક સંસ્થાના આગેવાનો છે, તમામ સમાજના, ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો અને અન્ય સમાજો પણ, એમની બેઠક અહીંયા જમ્યા પછી ભોજન બાદ થવાની છે. હું આપના માધ્યમથી એ પણ કહું છું કે જ્યાં જ્યાં જિલ્લા કક્ષાએ અમારા સંગઠનો ચાલે છે તે દરેક જિલ્લાની અંદર જિલ્લા સંકલન સમિતિ, અસ્મિતા અને ગૌરવ માટેની સમિતિ, એમાં તમામ સમાજોને સાંકળી લઈ અને દરેક જિલ્લા અને તાલુકા અને ગ્રામ કક્ષાએ આ પ્રકારની સંકલન સમિતિની રચના કરવામાં આવશે. એ જ રીતે પ્રદેશ કક્ષાએથી શરૂ કરી અને જિલ્લા તાલુકા કક્ષાએ અમારી લીગલ ટીમ, જેમાં ક્ષત્રિય સમાજના તો વકીલો છે જ, પણ અન્ય સમાજના, કારણ કે આપ જાણો છો કે છેલ્લા 3 દિવસથી સમાજો આવી રહ્યા છે ટેકો આપવા માટે. માલધારી સમાજ હોય, જૈન સમાજ હોય, ખત્રી સમાજ હોય, સમગ્ર ગુજરાતના ખત્રી સમાજ કે જે રાજસ્થાનથી જોડાયેલો છે અને મોટી વસ્તી ધરાવે છે, એમને પણ અમને ટેકો આપ્યો છે. મોલે સલામ ક્ષત્રિયો કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે અને જેમની મત સંખ્યા ગુજરાતમાં 8 લાખ છે, એવા મોલે સલામ ક્ષત્રિય સમાજ કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે, એમને પણ અમને ટેકો જાહેર કર્યો છે. ગોપાલક સમાજ હોય, હિંમતનગર ખાતે રહેલા વૈષ્ણવ સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર શરણસિંહ સ્વામીએ પણ ગઈકાલે અમને ટેકો જાહેર કર્યો છે. કારણ કે સમાજો એટલા માટે બહાર આવી રહ્યા છે કે અમે કહીએ છીએ કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. અમે વારંવાર કહીએ છીએ કે અમારી લડાઈ પાટીદાર સમાજ સાથે નથી, કોઈ પણ સમાજ સાથે નથી. કોઈ પક્ષનો મીડિયા સેલ એ સક્રિય થઈ ગયો હોય અને એવા પ્રયત્નો કરશે, એટલે ગઈકાલે પાટીદારોની તમામ સંસ્થાઓ અને ધાર્મિક જે આસ્થાના કેન્દ્રો છે એમાં અમે સમાજના આગેવાનોએ અપીલ કરી અને એ અપીલનું પરિણામ એ આવ્યું કે આપ જાણો છો કે બરોડામાં ગઈકાલે જે બેઠકનું આયોજન હતું, તો એમને એવું સ્પષ્ટતા કરી મીટિંગ પછી, સભા પછી, કે અમે અમારા જે પ્રશ્નો હતા, અમારા આગામી જે કાર્યક્રમો હતા, એના માટે ભેગા થયા છીએ. પુરુષોત્તમ રૂપાલાલ સાહેબને સાથે અમારે કંઈ લેવા દેવા નથી. મેં આપને જાહેરાત કરી એમ કે સંકલનની કોર કમિટી એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં, કારણ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાત નહીં ભારતવ્યાપી બનવાનો છે. એટલે તમે 1 મિનિટ મિત્રો, હું કહું એ સાંભળો. તો શરૂઆત સુરેન્દ્રનગરથી છે. આ સ્વયંભૂ આક્રોશ છે. આની પાછળ કોઈ રાજકીય પક્ષ નથી, કોઈ રાજકીય આગેવાન નથી. આ શુદ્ધ અને શુદ્ધ સામાજિક ચળવળ છે. એટલે સુરેન્દ્રનગર કર્યું, ભાવનગર કર્યું, ધંધુકાના મિત્રોએ સ્વયંભૂ. આવતીકાલે આપ જોશો કે એમાં કાઠી ક્ષત્રિય સમાજ, નાળોદા રાજપૂત સમાજ, કાળિયા રાજપૂત સમાજ, મોલે સલામ ક્ષત્રિય સમાજ, અન્ય સમાજો પણ 25,000થી વધુ સંખ્યામાં કાલે ધંધુકામાં ભેગા થયા. આપનો પ્રશ્ન એનો જવાબ આપું કે રાજકોટમાં શું, તો રાજકોટમાં અમે સંમેલન કરવાના છીએ, પણ એ અમારી ગુપ્ત રણનીતિનો ભાગ છે. એટલા માટે જ્યારે પણ નક્કી કરવાનું થશે ત્યારે અમે આપ સૌ મીડિયાના મિત્રને જણાવીશું. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ. આજરોજ જેમ કરણસિંહભાઈએ જે વાત કરી બધી એ હું રિપીટ નથી કરતો. રણનીતિઓ અમારી ઘડાઈ ગઈ છે. આપે જે ધંધુકાની વાત કરી, એ ધંધુકા અમારું મહાસંમેલન નથી, પણ મહાસંમેલન જેટલા માણસો થઈ જાય છે એ આપ કાલ જોઈ શકશો. એનો આંકડો હું નથી આપતો, પણ આપની સમક્ષ આવી જશે. એ તો 25,000 કહે છે, 25,000થી પણ વધારે થશે, બરાબર છે, એવા સમાચાર ત્યાંથી મને મળે છે. એટલે અમે પહેલું સંમેલન કર્યું જામનગર, બીજું કર્યું સુરેન્દ્રનગર, ત્રીજું કર્યું ભાવનગર, ચોથું ધંધુકા, એમ 16 જિલ્લામાં જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે, બરાબર છે, એ સમગ્ર સંમેલન કરી, પછી તાલુકા લેવલના સંમેલન કરી,
અને દરેક ગામના સંમેલન કરી અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છીએ રાજકોટ શહેર માટે, પછી જિલ્લાઓની સમિતિ બનાવશું, પછી તાલુકાની સમિતિ બનાવશું, જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું, તાલુકાને ગામની જવાબદારી આપશું. એક તાલુકામાં 60 ગામ હોય તો 25 યુવાનો એ 60 ગામની જવાબદારી લેશે અને ગામે ગામ એ ત્યાં સંમેલન કરશે. ગામની સંખ્યા હોય એવડું અને સમગ્ર ગામ અને સમગ્ર 18 વરણ અમારી સાથે છે. એક પછી એક આવતા જાય છે. હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે, વિશ્વાસ છે અને આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા. રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઇનલ છે. ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે. આજે અમારી બહેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે, રાજકોટમાં અપવાસ ઉપર ઉતરવું પડે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે, અરે હું તો એમ કહું છું કે જો પરસોત્તમભાઈમાં 1% ખાનદાની હોય તો બહેનો જોહર કરે ત્યારે શરમ આવી જોઈએ ને કે મેં આ બહેનોની ટિપ્પણી કરી છે, એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી. પોતાનો સ્વાર્થ ખાતર, પોતાની સત્તા માટે સત્તાને ક્ષત્રિય સમાજ સામે કરે છે. એ કેટલા અંશે વ્યાજબી છે? આજની અમારી જે રણનીતિ ઘડાણી છે એ ચૂંટણીની 12 તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની, પછીની અમે તમને જાહેર કરશું કે 12 પછી હું 12 પછી 100% રૂપાલા સાહેબને જવું પડશે એવી રણનીતિઓ અમે ઘડવાના છીએ. પણ એ અત્યારે આમ જેમ તમને કીધું કે સંમેલનની તારીખ નહીં આપીએ એમ એ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે. કહેવાય ને કે સસ્પેન્ડ, એનું રહસ્ય રહેશે. એને રહસ્ય અમે તમને 2 દિન 5 દી અગાઉ કહી દેશું. એના પ્રચારનો ભાગ છે અને એને સરકારે કીધું છે અને એને ફોર્મ ભર્યું છે એટલે એને કાલથી આશાપુરા મંદિરે ગયા રાજપૂત સમાજને ખુશ કરવા માટે. પણ રાજપૂત સમાજ મારી સાથે છે એવું સ્ટેટમેન્ટ આપે છે પેપરમાં, બરાબર છે. ક્ષત્રિય એની સાથે છે, બોલતાય શરમ નથી આવતી. ક્ષત્રિય એની સાથે કેવી રીતે હોઈ શકે? જોહરથી ગામે ગામ ભારે અગ્નિ જેવી સ્થિતિ છે અને એની વચ્ચે ક્યાં સમાજના ઓલા સ્ટેટમેન્ટ આપ્યું? હા, રાજપૂતો એનું આપ્યું હોય, ભાજપૂતો આપ્યું હોય, બરાબર છે. તો અમે આમાં ભાજપ કે કોઈ પણ પક્ષ કે પોલિટિક્સ કોઈને આમાં સામેલ રાખ્યા નથી. આ સ્વયંભૂત ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ, ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં રોષ છે કે જેને અમારા પ્રણામ કરી અને અમે આંદોલન પણ શાંતિપૂર્ણ ચાલે એ રીતે કાયદો પણ હાથમાં નહીં લઈ એ પણ અમે યુવાનોને, કારણ કે ક્ષત્રિયોનું લોહી છે, ગરમ થઈ જાય, બરાબર છે. તો એને અમે સમજાવવાનો પણ એક પોઈન્ટ અત્યારે લીધો છે કે આ મહાસંમેલન પહેલા આપણે એક એલાન કરવું પડે અને વચન લેવું પડે કે હું બીજા કોઈ પણ જાતના ત્યાં ઘર્ષણ થાય અને પોલીસ અને ક્ષત્રિય સમાજ સામે આવી જાય એવું અમે નથી ઈચ્છતા. અમારે અત્યારે એક જ મુદ્દો છે પરસોત્તમભાઈ. હા, આજની રેલીમાં જોડાવાના છીએ. સમગ્ર રાષ્ટ્રની અંદર 22 કરોડનો પ્રશ્ન છે. આજે મહિપાલસિંહ રેલીમાં આવે છે, કાલ ધંધુકાના ફંક્શનમાં આવે છે અને આ આંદોલન અમે 22 રાજ્યોમાં લઈ જાય છીએ અને કરણી સેના 22 રાજ્યોમાં પથરાયેલી છે. એટલે શરૂઆત કરશો રાજસ્થાન, MP, UP અને બિહાર. હા, એ તો મેં આપને કીધું કે વિનંતી કરી છે, સમજાવવાની કોશિશ કરી છે. આગેવાનો અત્યારે ત્યાં હાજર જ છે, બરાબર છે. એને વિનંતી કરી છે બહેનો તમારે પોતાનો જીવ દઈ દેવો છે જોહર કરીને. અત્યારે જોહર કરવાનું નથી. તમે અહીંયા હશો, બરાબર. ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે એની વાચા આપો અને આપણને ન્યાય 100% મળશે. અને આવા ભાઈઓ બેઠા છે, આવડો સમાજ તમારી સાથે બેઠો છે. બંને વચ્ચેનો કોઈ રસ્તો જ નહીં. એની ઉમેદવારી રદ થાય જ. માફી એને 2 વાર માંગી, 3 વાર માંગી. મીડિયામાં જઈને માંગી હોય તો 10 વાર ગણાવે કે મેં 15 વાર માંગી લીધી. આ મીડિયામાં ગયો તો, અહીંયા ગયો તો, પણ એની અહીં કાંઈ લેવા દેવા નથી. અમે તમને કાયમ માટે એક જ વસ્તુ કહી. શું? ના, એની તબિયત બરાબર નથી અને અપવાસ ઉપર બેઠા છે. 2 દી આશાપુરા મંદિરે બેઠા. અત્યારે સ્થળ બદલ્યું ત્યાં રેલનગરમાં છે સમાજની વાડીએ અને એને મેં ફોન કર્યો તો એ ના પડતા હતા અને રજા લઈને ગયા છે. એમના ભાઈ સાથે છે અને એ ઉપવાસ ઉપર એમને બધા ન કીધું, સંતો મહંતો બધા આવે છે, એનું સ્ટેટમેન્ટ આપીને જ ગયા છે. આજે સાંજે અમે મનાવવા જવાના છીએ. સવારે તો ગયા હતા પણ અત્યારે અડગ છે કે હું આ ઉપવાસ નહીં છોડું જ્યાં સુધી પરસોત્તમભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી.
જય માતાજી. હું રમજુભા જાડેજા, ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય કોઓર્ડિનેટર. આજે જે પ્રશ્ન છે ને અમારી મિટિંગમાં બહુ વિગતવાર ચર્ચાઓ થઈ ને આ ચર્ચાઓ આ વિષય ને આપ બધા પણ અને ગુજરાતની પ્રજા બહુ યોગ્ય પરિપ્રેક્ષમાં આપ સમજો છો, એના માટે આપ સર્વેને ધન્યવાદ પાઠવું છું. જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે, જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે એને રોકવા માટેનો આ પ્રયાસ અમારો છે. ક્ષત્રિય સમાજ અત્યારે એના માટે આગળ આવ્યો છે. એના ઉપર પર્ટિક્યુલરલી ખોટી ટિપ્પણી કરી છે. એટલા માટે જે વિધર્મી શબ્દ અને બેન બેટીના વ્યવહારનો શબ્દ એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. માનનીય વડાપ્રધાનશ્રીએ 2-3 ભાષામાં કીધું છે, 2-3 સભામાં, કે ગુજરાતની અને દેશની વિરાસત સાચવવી આપણી ફરજ છે. તો હું એમને વિનંતી કરું છું કે આ એક વિરાસતનો ભાગ છે અને આપ એના માટે ગંભીરતાથી વિચારો. આજે અમે જે મિટિંગમાં ચર્ચાઓ કરી એમાં 2-3 મહત્વના બીજા મુદ્દાઓ લીધા છે. એક તો કે એમની સાથે પીઆઈએલ કરવી અને ગુજરાતના રાજા મહારાજાઓ પીઆઈએલ કરે એવી ટાઈપનો એક મુદ્દો અમે ચર્ચામાં લીધો છે. બીજું ઉમેદવારી પત્રની વાત થઈ ગઈ, એ બધું ઓન ધી સ્પોટ હોય, સરકારે કોઈ એવું પગલું લીધું હોય તો ઓન ધી સ્પોટ એ થયું હોય એટલે વિગતો આવે પછી એમણે કરણસિંહ થોડું એમાં કહેશે. મારી પાસે એ માહિતી હજી નથી આવી. પણ બીજા અમે એવા મુદ્દાઓ નક્કી કર્યા છે કે ભાઈ મહિલાઓને વધારેમાં વધારે આમાં કઈ રીતે સામેલ કરવી, જિલ્લાઓ શું શું અલગ અલગ પ્રોગ્રામો કરવા, એટલે બધા સમાજોને સામેલ કરવા માટે ઝુંબેશ કઈ રીતે શરૂ કરવી એને માટે એક ટીમ અલગ બનાવવી. પછી જે સંસ્થાઓ અત્યાર સુધી હજી સક્રિય ન હોય એને સક્રિય કઈ રીતે કરવી, આ બધા મુદ્દાઓ આપણા ધ્યાનમાં છે. આપણે ચર્ચાઓ કરી છે. અને રાજકોટની સ્થાનિક સંસ્થાઓ, રાજકોટ શહેર અને જિલ્લા, એને વધારેમાં વધારે સક્રિય કઈ રીતે કરી શકાય એના માટેની ખાસ બેઠક આજે રાખી છે. એટલે એની રણનીતિ પણ આગળ ઉપર થશે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને જય માતાજી. હું તૃપ્તિબા રાવલ, ગુજરાત રાજ્ય રાજપૂત સમાજ સંકલન સમિતિ મહિલા અધ્યક્ષ. મારી પહેલા અહીં અમારા કોર કમિટીના બંને સદસ્યએ જે કોઈ પણ એક જે રણનીતિ કીધી છે એ દરેક રણનીતિમાં કાર્યસૂચિમાં હું અમારા મહિલા સંગઠન છે એનો પૂરો સહકાર અને એ જે કોઈ વિચાર છે એમાં અમારી સંમતિ દર્શાવું છું. આ સિવાય બીજી વાત કે સાહેબશ્રી જે વાત કરી કે અસ્મિતાનો સવાલ છે, બહેનો દીકરીઓની વાત છે, ત્યારે જે માનનીય મોદી સાહેબનો જે એમને રજૂઆત કરી કે આપણી અસ્મિતા અને આપણી જે ધરોહર છે એનું સંરક્ષણ થવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક આ જે કંઈ નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ થઈ છે બહેનો દીકરીઓ એનું હનન થઈ રહ્યું છે. સાથે આપને હું એ પણ જોડવા માંગુ છું કે માનનીય મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે એમણે કીધું હતું કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ કંઈ જરૂર પડે તો એક ટપાલ લખી દેજો, આપનો ભાઈ હાજર હશે. એટલે કદાચ આપને મીડિયાના દ્વારથી ખ્યાલ જ હશે કે છેલ્લા 4 દિવસથી આ ટપાલનું અમે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. તો સાથે હવે આજે જે કંઈ આપણે વાત કરી કે એક જ્યારે અમારા જ ભાઈઓ અમારી સુધી પહોંચવા માંગે છે અને એમની ઉપર જો આવી રીતે અમારી આ જે કંઈ અસ્મિતાની લડાઈ છે એમાં જોડાઈ રહ્યા છે તો એમાં જે કાયદાનો કોઈ ગેરઉપયોગ થઈ રહ્યો છે તો એ માટે પણ હું આપ સૌના માધ્યમથી માનનીય મોદી સાહેબ અને ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું. આપ જોઈ રહ્યા હતા છેલ્લા 4 દિવસથી વિવિધ સમાજના બધા જ ક્ષત્રિય સમાજ સિવાયના પણ બધા જ સમાજના 18 વર્ણના ભાઈઓ અને એ અમારી સાથે આ મુહિમમાં જોડાણા છે. આપ જોઈ રહ્યા છો અમારા આપની સાથે પીસીમાં પણ જોડાયેલા છે અને વ્યક્તિગત પોતાનો વિડીયો બનાવી પણ અમારી સુધી પહોંચાડી રહ્યા છીએ કે અમે તમારી સાથે છીએ, જવતલિયાભાઈ સાથે છે અથવા બધી જ વસ્તુ. તો આપ સૌના માધ્યમથી હું દરેક એ સમાજના ભાઈઓને હું આપનો આભાર વ્યક્ત કરું છું.
હવે થોડા વિડીયો આપણે એ પણ જોયા છે કે સંતો મહાત્માઓ છે, એટલે હવે એક સમય અત્યારે એવો પણ આવી ગયો છે કે અમે એમને પણ સંપર્ક કર્યો અને લોકો અમને સામેથી કહી રહ્યા છે કે આજે મારી બહેનો દીકરીઓ જો આટલું લડતી હોય, ક્યાંક ને ક્યાંક આટલા દિવસ એ લોકો કદાચ એ લોકો એક આશા સાથે કે આમાં ઉગ્રતાથી અમારે આવવાની જરૂર નથી. તો આજે ઘણા બધા સંતોએ પર્સનલી અમે કોન્ટેક્ટ કરીને એવું કીધું છે કે આપની અસ્મિતામાં અમે સાથે છીએ, આ જે કાંઈ બહેનો દીકરીઓનો પ્રશ્ન છે તો અમને પણ હવે લાગી આવે છે. તો ટૂંક સમયમાં અમે એવી અમારી કોશિશ રહેશે કે અમે બહેનો આ બધા સંતો જે કંઈ અમારા ધર્મસ્થાનો છે ત્યાં અમે જઈએ અને જે કોઈ ત્યાં સંતો છે એમની પાસે અમારી રજૂઆત કરીએ. ટ્વિટર પર પણ એક આ પ્રકારનું આખું મુહિમ ચલાવવામાં આવે, પીએમઓને ટેગ કરીને આની પાસે આગળ જોવામાં આવે. બેનર પણ આપ જોઈ રહ્યા છો કે દરેક જિલ્લાઓમાં બધી જ જગ્યાએ, કારણ કે અત્યાર સુધી સવાલ અમે કોઈ પણ પાર્ટી વિરોધ જવા નહોતા માંગતા, પણ ધીરે ધીરે હવે બધાનો એક સંયમ તૂટતો જાય છે. સંકલન સમિતિ આ એક અનુશાસન જળવાઈ રહે એની કોશિશ સતત કરી રહ્યું છે, પણ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક હવે સર્વનો ધીરજ ખૂટી રહી છે. એટલે હજી પણ આપના માધ્યમથી અમે દરેક જે કોઈ આવી કોઈ બનાવ બને સૌને આપ મારા સમાજના ક્ષત્રિય ભાઈઓ અથવા અન્ય સમાજના પણ જે લોકો અમારી માટે અહીંયા સહયોગમાં આવ્યા છે, અને માત્ર અમારી જ વાત નથી, આ ફરી કહીએ છીએ રાજપૂત સમાજ આ આખી અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે, ભારત વર્ષની જે નૈતિકતા છે એની લડાઈ લડી રહ્યો છે, કેમ કે લોકશાહીમાં આનું અધોપતન થઈ રહ્યું છે. તો ભવિષ્યમાં આજે રાજપૂત સમાજ લડશે તો ભવિષ્યમાં એક આ ઉદાહરણ એવું પણ જશે કે જ્યારે કોઈ પણ આવા નેતાઓ આવો કોઈ પણ પ્રકારનો બફાટ કરશે તો એ બે વાર આ રાજપૂત સમાજનું જે આંદોલન છે એને યાદ કરશે. એટલે આ રાજપૂત સમાજ 18 વર્ણ માટે લડી રહ્યો છે, તો ક્ષત્રિય સમાજ બધા માટે લડી રહ્યો છે. તો આપ સૌના માધ્યમથી હું જે કોઈ પણ આવા જે બનાવ બની રહ્યા છે લોકોને હાથ જોડીની વિનંતી કરીએ છીએ કે કોઈ પણ રીતે આમાં કાયદાકીય રીતે આપણે કોઈ આ ભૂમિ માખી ચલાવી રહ્યા છે, આપણે શાંતિપ્રિય, તો કોઈ એવી અઘટિત ઘટનાઓ ન બને. બહેનોને પણ વિનંતી કરું છું, ભાઈઓને પણ વિનંતી કરું છું, અને અનુશાસનથી અત્યાર સુધી અને આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આમાં જે કોઈ વાત છે આટલી લડ્યા છતાં પણ સૌથી મોટો અમારો કોઈ અવાજ બન્યો હોય તો આ મીડિયા માધ્યમ બન્યો છે. એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. બિલકુલ વધુ પડતી જ પહોંચી છે. આપણે આ સવાલ તો કારણ કે આજે વિચારો કે જ્યારે મુગલોનું શાસન હતું ત્યારે અમારા મા દીકરીઓ જોહર કરતા હતા અને અંગ્રેજો વખતે સતી થયેલા પણ આપણે જોયા છે. એટલે આ તો મેં આની પહેલા પણ કીધું હતું કે હું માણસાથી બિલોંગ કરું છું, તો અમારા ઘરના દરવાજા પણ અમારા દાદીસાના પણ થાપા છે. એટલે આ તો ઓબ્વિયસલી અમારા બ્લડની વાત છે. અમે ક્યારે આજે જો અમે એ આજે કઈ હું હજી આપના માધ્યમથી એ કહું કે અંગ્રેજો સાથે અને મુગલો સાથે અમારા વ્યવહાર હતા પણ માથા લેવા દેવાના હતા. એટલે આપ સૌના માધ્યમથી કહો, એટલે આ ટિપ્પણી તો કોઈ પણ રીતે આ સાખી લેવામાં આવે જ નહીં. ના, મેં આપને પહેલા પણ વાત કરીને મારી અગાઉ બધા જ ભાઈઓએ પણ વાત કરી કે અમે આમાં શાંતિપ્રિય આંદોલન થાય એવું ઈચ્છીએ છીએ, પણ કોઈક ને કોઈક જગ્યાએ આપને કીધું કે અનુશાસન ધીરે ધીરે તૂટતું જાય છે, સૌનું એક મનોબળ તૂટતું જાય છે. એટલે હવે આ વ્યક્તિગત કોઈ પણ હતું તો અમે એવી કોશિશ કરી રહ્યા છીએ કે અનુશાસન ચાલે. બોપલથી સમાચાર આવી રહ્યા છે, અમદાવાદમાં બોપલમાં ક્ષત્રિય મહિલા જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? આપના માધ્યમથી મને સમાચાર મળ્યા છે, પણ હું કદાચ એવું ગણી શકું કારણ કે સ્વાભાવિક છે કે બહેનો આત્મવિલોપનની જે માહિતી આપી છે તો કાયદો એનું કામ કરતું હોય ને એવું ઈચ્છીએ કે આવું જોહર જે વાત કરી છે તો આવો કોઈ અઘટિત બનાવ ન બને. એટલે સ્વાભાવિક છે કે કાયદો પોતાનું કામ કરતું હોય. એટલે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજ. એટલે એનું અમે એ વસ્તુને વખોડી કાઢીએ છીએ જો કંઈ, પણ સ્વાભાવિક છે કે કાયદો એનું કામ કરી રહ્યો. એટલે એક હું આને બહુ સોફ્ટ કોર્નરથી જોઉં છું કે આવું કોઈ બનાવ બેન ન બને. જેમ સમાજના બધા ભાઈઓ કોશિશ કરી રહ્યા છે એમ પોલીસ પણ કરી રહી હોય. એટલે હું આને નેગેટિવ વેમાં નથી જોઉં.